નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्ची भा भेणे के नए वरे जी शुभकामनाओं. શુભેચ્છક હેમેન્દ્ર જણસારી, મંત્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજ, અમદાવાદ. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्ची भा भेणे के नए वरे जी शुभकामनाओं. શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, સાંસદ, કચ્છ મોરબી. કેડી ઓટો, ભુજ. ધમાકા ઓફર. શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ. ઓફર 31 જુલાઈ સુધી. ભુજમાં રખડતા ઢોરની સમસ્યા નિવારાતી નથી. ભુજની બજારમાં 2 આંખલાએ આતંક મચાવ્યો. ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આજે સવારે શહેરના વ્યસ્ત કંસારા બજારથી કાલિકા રિંગ રોડ વચ્ચે 2 આંખલાઓ અચાનક સામે આવી જતા જોરદાર બાખડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. આંખલા યુદ્ધને કારણે વાહન ચાલકોને પોતાના વાહનો રોકવાની ફરજ પડી હતી, જ્યારે રાહદારીઓ પણ ભયભીત થઈ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. સ્થળ પર હાજર કેટલાક નાગરિકોએ આંખલાઓને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્રમક ઢોરને કાબૂમાં લેવા મુશ્કેલ બન્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી. નાગરિકોનું કહેવું છે કે શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર સતત જોવા મળે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. ભુજ શહેરમાં અગાઉ પણ રખડતા ઢોરના કારણે અનેક દુર્ઘટનાઓ બની છે, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સ્થિતિ ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દ્વિચક્રી વાહન ચાલકો માટે વધુ જોખમી છે. ઉન્નતિનો સૂર્યોદય. અષાઢી બીજ એ માત્ર ઋતુ પરિવર્તન નથી, પણ નવી તકો અને નવસર્જનનું પ્રતીક છે. જેમ મેઘરાજાના પ્રથમ આગમનથી ધરા નવ પલ્લવિત થાય છે, તેમ આ પવિત્ર અવસર આપના જીવનમાં નવી ઉર્જા, ઉન્નતિ અને સફળતાના નવા દ્વાર ખોલે તેવી મંગલ કામનાઓ. શુભ અષાઢી બીજ. અદાણી. ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સર્વે કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ. પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી कैलेश गौर. अषाढ़ी बीज जे नए वरे मिणी कच्ची भा भेणे के नए वरे जी शुभकामनाओं. गैलेंट टीएमटी बार्स, निर्माण का रियल हीरो, जिम्मेदारी मजबूती की. गैलेंट. દર્શક મિત્રો, આજે તારીખ 17 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.